नमो हरियन्ताणं नमः सिद्धाणं नमः हरियाणं नमः वज्रायणं नमः लेसवसावनं एसो पञ्चनमकारो सपपावपनासनो मङ्गलाणं च सभ्येशिं परमं होय मङ्गलं मङ्गलं भगवान् वीरो मङ्गलं भवतमः प्रभो मङ्गलं श्रीभद्राय जैनो धर्मस्तु मङ्गलं सर्वारिष्टप्रणाशाय सर्वाभिष्टार्थदायिने सर्वलब्धिनिदानाय श्रीगौतमस्वामिने नमः जगन्मामोनिद्रा प्रत्युषसमयोपमं मुनिशुव्रतनाथस्य देशनावचनं स्तुमम्। કોઈ પણ પતંગનો અંત કચરાનો ડબ્બો છે, પણ એ પતંગ કચરાના ડબ્બામાં પહોંચતા પહેલાં અને એને મળેલા અસ્તિત્વનો આનંદ અનુભવે છે અને એ આનંદ લેવા માટે ઊંચા આકાશને એ સ્પર્શે છે. પતંગની જેમ આપણને મળેલા અસ્તિત્વનો આનંદ મેળવવા જીવનમાં આવનારી સોનેરી તકોને અવશ્ય જરૂરથી ઝડપી લેવી જોઈએ, કેમ કે પરમ પુણ્યનો ઉદય હોય ત્યારે જ આપણને જીવનમાં સુંદર મજાની અવનવી તકો મળતી હોય છે. અને આપણા સૌના માટે એક ગૌરવની વાત એટલે સંપૂર્ણ તમિલનાડુમાં એકમાત્ર અચલગઢનું જિનાલય એટલે કોઈમ્બતુર આપણા સંઘમાં છે. અને આ જિનાલય આપણા સૌના ગૌરવની વાત છે કે નજીકના સમયમાં બનેલું છે. અને એ જિનાલયની જ્યારે 9મી વર્ષગાંઠ આવી રહી છે, એ ધજાને ફરકાવીને અપૂર્વ આનંદના અવસરનો લાભ લેવાનો છે. તક મળે છે તકદીરને બદલવા, અને તકદીર બદલાઈ જાય ત્યારે આપણી તસવીર પણ બદલાઈ જતી હોય છે. જીવનમાં સેલિબ્રેશન તો ઘણા બધા કર્યા, પણ આ સેલિબ્રેશન એક અવનવું સેલિબ્રેશન છે. જિનાલયની વર્ષગાંઠ. એવું તે શું છે? વર્ષગાંઠ એટલે જે દિવસે, જે ધન્ય ઘડીએ પરમાત્મા પ્રભુ મંદિરમાં પ્રતિષ્ઠિત થયા, એ ધન્ય ઘડીની, એ પળોની, એ ક્ષણોને આ જીવન સાક્ષાત્કાર અને તાજી રાખવા માટેની, એ ક્ષણોની અદ્ભુતતાને જાળવવા માટેની જે ગાંઠ, એને કહેવાય વર્ષગાંઠ. ગાંઠને એક વખત બાંધીને રાખવામાં આવે તો એ ગાંઠ ખુલે નહીં. તો આવા પ્રસંગોની ગાંઠ વાળી અને આપણા હૃદયમાં સ્થાપીએ, જેનાથી વારે ઘડીએ એ પ્રસંગ આપણા જીવનમાં તાજો તરોતર રહે, અને વારે ઘડીએ જેટલા વાર આ પ્રસંગ આવે એટલે આપણને એ દિવસની એ તાજગીની અનુભૂતિ થાય, અને જીવનમાં થયેલું આ સુકૃત આપણને તરોતાજા બનાવી દે છે. તરોતાજા બનેલા આપણે આ તકને ઝડપવી જોઈએ. એક પછી એક કરતા 8 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે, અને એ ક્ષણને ફરી પાછું રીજનરેટ કરવા માટે આ વર્ષગાંઠની એક નવી તક આપણને પ્રાપ્ત થઈ છે. 2024નું વર્ષ એટલે 8ના આંકડા સાથે બહુ જોઈન્ટ છે. 8નો આંકડો એમાં બી આવે છે. 8નો અંક શનિદેવની મહેરબાની પ્રાપ્ત કરવા માટે છે, અને આપણા જિનાલયમાં પ્રતિષ્ઠિત પરમાત્મા એટલે એમના ચરણમાં શનિ મહારાજાનું સ્થાન રહેલું છે. તો શનિ મહારાજાની પરમ કૃપા મેળવવા માટે પણ આપણા જીવનમાં થયેલા જે કંઈ પણ જૂના નવા કર્મોના હિસાબોને ચૂકતે કરવા માટે પણ પરમાત્માની ભક્તિનો આ એક અમૂલ્ય અવસર છે. અને આ અવસરને આપણે સૌ આનંદથી માણીએ, કેમ કે પંચમ કાલમાં તરવા માટે જિનબિંબ અને જિનાલય એકમાત્ર આધાર છે. અને આ આધાર આપણને અતિ પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયું છે. તો મળેલી આ તકને તકદીર બનાવવા માટે, તકદીર બદલવા માટે આપણે એક સુંદર મજાનો પ્રયત્ન કરવાનો છે. આપણી તસવીરની રિયલ આઈડેન્ટિટી શું છે એને રિયલાઇઝ કરવા, વર્ષગાંઠની ઉજવણી કરવા માટે આપણે સૌ સમયસર આવીશું, કેમ કે આપણું ફ્યુચર તો જિનાલયમાં બેઠેલા ભગવાન એ આપણું ફ્યુચર છે. આજે નહીં તો કાલે એકના એક દિવસ આપણે સૌ સિદ્ધશિલામાં બેસવાના છીએ, અને આ સિદ્ધશિલા એ આપણા ફ્યુચરને યાદ કરાવવા માટે
આવા બધા પ્રસંગોની ઉજવણી એ આપણને અદ્ભુત અનેરા આનંદના ઉમંગના ઉલ્લાસ સાથે એમાં ભીંજવી દેતી હોય છે અને એ પળોએ અનંત અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે, કર્મોની નિર્જરા થાય છે. અરિયંત પ્રભુને થેન્ક્સ કરવા, ગગનમાં લહેરાતી ધજા સાથે જોડાયેલા યશ, વિજય, કીર્તિને પામવા, પ્રભુના પરમ સાનિધ્યમાં રહેવાની તકને પામી કેતુ તથા શનિ ગ્રહના પુણ્ય પ્રભાવને પામવાને તકદીર બદલવા દ્વારા અનોખી તસવીર પામવાનો શ્રી સંઘનો આપણા માટે એક આમંત્રણ છે. એને સસ્નેહ સ્વીકાર કરી આપણે આપણા પુણ્યોદયને જાગૃત કરવા માટે સમયસર પધારીએ. આપણે ધજાના દિવસે સવારના જે વરઘોડાનો કાર્યક્રમ છે એ વરઘોડો એટલે કોઈ સામાન્ય વરઘોડો નથી. 3 લોકના નાથ એમના શિખર ઉપર જે ધજા લહેરાવાની છે એ ધજાનું બહુમાન એટલે ત્રિભુવન પતિનું બહુમાન. જેમ તિરંગાનું બહુમાન એટલે રાષ્ટ્રનું બહુમાન છે અને તિરંગાનું અપમાન એ રાષ્ટ્રનું અપમાન છે, તેમ ધજાનું બહુમાન એટલે ત્રિલોકનાથનું બહુમાન છે. અને એ બહુમાનને જાળવવા, એ બહુમાન એમની માન મર્યાદા, એના રિસ્પેક્ટને હંમેશા માટે દસે દિશામાં દિગંત કરવા માટે આપણે સમયસર આ વરઘોડામાં પણ આવવાનું છે. આ જે પારંપરિક અનુષ્ઠાનો છે એ બધા એન્વલપ જેવા છે. એન્વલપ એ જ્યારે ખાલી હોય છે તો એની કોઈ કિંમત નથી, પણ એન્વલપની કિંમત એની અંદર રહેલા લેટરમાં રહેલા અક્ષરોથી છે. તો આપણે જે અનુષ્ઠાનો છે એ એન્વલપ જેવા છે અને આપણા જે પરમાત્મા છે એમની સાથે જે આપણું જોડાણ છે એ એન્વલપની અંદર રહેલું લેટર સમાન છે. તો એન્વલપને બહુ સારી રીતે આપણે ડિઝાઇન કરતા હોઈએ છીએ, પણ એમાં જો આપણા ભાવ વળે તો એ એન્વલપની કિંમત વધી જતી હોય છે અને નહીં તો એની કોઈ જ કિંમત રહેતી નથી. આપણા ભાવ, આપણી ભક્તિ પ્રતિમામાં રહેલા પ્રભુત્વને જાગૃત કરી રહે છે અને એને જાગરવા માટે આપણે સૌએ એક સમય સાચવવો છે. કેમ કે આખા વર્ષમાં પરમાત્માના મંદિરમાં બેસવાનો આપણને કેટલા કલાકનો સમય હોય છે. ધજા એ એક એવી ધન્ય ઘડી છે, એવી ધન્ય પળો છે જેમાં આપણે સતત 3 કલાક પરમાત્મા સામે બેસી, પરમાત્મા સન્મુખ બેસી પરમાત્માની અનેરી ભક્તિ ઉલ્લાસપૂર્વક કરતા હોઈએ છીએ. ભૂતકાળના સરવાળા બાદબાકીને ભૂલી જઈ વર્તમાન કાળના ભવ્ય ભવિષ્યને મલ્ટીપ્લાય કરવા માટે 25મા તીર્થંકર સમાન શ્રી સંઘનું સસ્નેહ આમંત્રણ સ્વીકાર કરી અને સમયસર આપણા સૌની એક પરમાત્મા પ્રત્યેની ફરજ છે, પરમાત્માએ જે આપ્યું છે એનું ઋણ મુક્ત કરવાની એક તક છે. એને ઝડપી લઈ આપણી તકદીર બદલીએ. પુણ્યનો બંધ થવાથી તકદીર બદલે છે અને તકદીર બદલતી હોય એટલે તસવીર ઓટોમેટિક બદલાઈ જાય છે. લાસ્ટમાં યુનિટી ઇઝ અવર સ્ટ્રેન્થ. આને આપણે હૃદયમાં સમાવિષ્ટ કરી, હૃદયમાં અંકિત કરી અને એ વાતને લક્ષ્યમાં રાખીએ કે જ્યાં આપણે બધા ભેગા થઈએ ત્યાં જ સમાનતામાં, આપણા બધાની એકતામાં આપણા ઉજ્જવલ ભવિષ્યનું નિર્માણ થઈ રહ્યું છે. અને એ વાતને લક્ષ્યમાં રાખી ધજામાં સવારના પૂજાથી માંડી અને ધજા ચડે ત્યાં સુધીના સમગ્ર કાર્યક્રમમાં આપણે બહુ હોંશભેર અને સમયસર પધારીશું. ચિરાગનાથી વિરુદ્ધ બોલાઈએ તો મિચ્છામી